પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પણ શોધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા સુરત શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચનાના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત શહેર અલથાણ ગાંધી કુટીર બ્રિજ પર જાહેર રોડથી પરવેઝ મહેંદી હસન સિદ્દીકીને ચોરીની મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવેલ છે. મજકૂર ઇસમની પૂછપરછ કરતા પોતે હાલ સલૂનનું કામ કરતો હોય જેમાંથી વધુ કમાણી ન થતી હોય અને પોતાના અંગત ખર્ચ માટે પૈસા ન હોવાથી મોટરસાયકલ ચોરીને વેચી દઈ પૈસા કમાવાનું નક્કી કરીને ગઈ તારીખ 26/5/2025ના રોજ બપોરના સમયે પાંડેસરા સોનારી ગામ સાઇનના સોસાયટીની બાજુમાં આવેલ દુકાન પાસેથી જાહેરમાં પાર્ક કરેલ એક સુઝુકી કંપનીની એક્સેસ 125 મોપેડ ગાડી ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરી કરીને વેચાણ અર્થે ફરતો તે દરમિયાન પકડી પાડી આગળની કાર્યવાહી માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે કબજો સોંપવા તજવીજ હાથ ધરેલ છે.